हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, जय श्री कृष्ण। केम छो? मजाમાં છો? સપના કુકિંગ્સમાં હમણાં લાસ્ટ 1 વીકથી મેં કોઈ વિડીયો અપલોડ કર્યો નથી, પણ આજે હું તમને મારો એક કિચનનો એક મેમ્બર મેં નવું એડ કર્યું છે કે જેના વગર હું અત્યાર સુધી અધૂરી હતી. મારું મિક્સચર બગડી ગયું હતું, એટલે મેં કાલે રાત્રે જ એક નવું મિક્સચર મેં પરચેસ કર્યું છે. એટલે હવે મેં નક્કી કર્યું કે આજે અનબોક્સિંગ કરતાં પહેલાં હું તમને લોકોને પણ મારી સાથે સાથે એડ કરું કે ભાઈ તમે લોકો પણ એન્જોય કરો, હું પણ એન્જોય કરું. કારણ કે આજે હું બહુ જ ખુશ છું કે આજે મારી નવું મિક્સર આવી ગયું છે. અને મિક્સર લેવા ગઈ હતી હું 750 વોટનું અને લઈને આવી છું 1000 વોટનું, કારણ કે મને છે ને કંઈક ને કંઈક બનાવવાનો બહુ શોખ હોય છે, એટલે મિક્સરનો મારે થોડોક વધારે પડતો યુઝ છે. ચલો તો હું બતાવી દઉં. ઓકે, તો મિત્રો હવે તમને બતાવી દઉં મારા મિક્સરનું. પહેલાં તો તમને બતાવી દઉં કે આ મિક્સર જે મારું છે બોશનું છે. તમને બિગ ફોટો બતાવી દઉં. આ મારું મિક્સર છે, એનો શેપ પણ હું તમને બતાવી દઈશ. એની અંદર 1 2 3 4 4 જાર છે. 4 જારમાં એક મોટી જે આપણે મેંગોનો રસ ને એવું કંઈ કાઢવું હોય એના માટેનું હોય છે, પછી કંઈ પણ ક્રશ કરવું એના માટે, અને નાનું છે આદું, લસણ, મરચાં અને એ કંઈ પણ આપણે કટર કરવું એના માટેનું હોય છે. અને એક બીજી એક્સ્ટ્રા જાર એક આવી છે કે જે અત્યાર સુધી મેં જેટલા મિક્સર વાપર્યા, 2 મિક્સર વાપર્યા છે, આ ત્રીજું મિક્સર છે મારા માટે. એમાં કેવું છે કે તમે કોઈ પણ ફ્રૂટ અંદર નાખો ને તો એને પછી તમે ગાળવું ના પડે, ઓટોમેટિક અંદર એના સીડ્સ અને એની છાલને બધું અંદર રહી જતું હોય છે. અને બીજું આની એક ખાસિયત તમને બતાવી દઉં કે 24,000ની RPMથી એનો પાવર છે, એની સ્પીડ. તો મિત્રો હું તમને બીજી એક વસ્તુ આની ખાસિયત બતાવી દઉં. આ મિક્સર છે મારું 1000 વોટનું છે. જે બોશનું મિક્સર છે એમાં તમને કહી દઉં કે 1000 વોટનું મેં મિક્સર લીધું છે, બરાબર. અને બીજું છે 24,000 RPMથી તેની સ્પીડથી એ આ મિક્સર ચાલી શકે છે. અને મેક્સિમમ અને મિનિમમ ગણો તો 30 મિનિટ સુધી તમે મિક્સરને ચલાવશો તો પણ આ મિક્સર ગરમ નથી થતું, પ્લસ કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. એ મને 2 વર્ષની વોરંટી આપી છે, ફૂલ મિક્સરની, જારની આપી છે, અંદર એની ચક્કરની આપી છે, પ્લસ બીજું શું છે કે 5 વર્ષની એની મોટરની મને ગેરંટી આપી છે. વોરંટી પ્લસ ગેરંટી 5 વર્ષની છે, અને 2 વર્ષની એની વોરંટી મને એના પાર્ટ્સની આપી છે, બરાબર. તો ચલો આપણે હવે એને અનબોક્સિંગ કરી લઈશું. આ છે આપણું, કાલે મને હાર્ડ કોપી આપી છે, કારણ કે આપણે કોઈ પણ મેં ક્રોમાના શોરૂમમાંથી લીધું છે, કાંકરિયા. તો ત્યાં કેવું છે કે આ કોપી આપણે બતાવવી પડે છે. આમ તો એનું પાક્કું બિલ તો મારે મોબાઈલમાં આવી ગયું છે, બરાબર. આ અનબોક્સિંગનું છે વિડીયો. અને બીજું કેવું છે કે આ છે જે આપણે વોરંટી ગેરંટી, જ્યાં 5 વર્ષ સુધી મારે આ બધું સાચવી રાખવું પડશે. આ યુઝર મેન્યુ છે, તો આપણે આને મારે વોરંટી ગેરંટી જ્યાં સુધી ચાલશે 5 વર્ષ સુધી મારે આને સાચવી રાખવું પડશે. જ્યારે પણ હું મારે વોરંટીમાં જશે, ગેરંટીમાં જશે, ત્યારે મારે ટેકનિશિયન જે પણ આવશે એ અહીંયા ફીડબેક એનું મારે ભરીને એમને આપવું પડશે ને એ એમનું ભરશે. ચલો પહેલાં તમને બતાવી દઉં મારું મિક્સર, કે જે મને લુક વાઇઝ કાલે મેં 50થી 70 મિક્સર જોયા છે, પણ મને લુક વાઇઝ પહેલાંથી મને આ જ ગમી ગયું હતું, તો જે તમને હું બતાવી દઉં. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ મારું મિક્સર. અને લુકિંગ વાઇઝ જોવા જઈશો તો બહુ જોરદાર એનું લુક છે. આ તમે જોઈ શકો છો અમારું મિક્સર. આ મારું મિક્સર છે, અને હવે આને તમને હું થોડી વાર સ્ટાર્ટ કરીને પણ બતાવીશ, કારણ કે આજે 11રસનો દિવસ છે. મેં દિવસ પણ બહુ જોરદાર સિલેક્ટ કર્યો છે. આજે નિર્જળા 11રસ છે, તો નક્કી કર્યું છે કે આજે હું કેરીનો રસ પહેલું આની અંદર સ્ટાર્ટિંગ કરીને તમને બતાવીશ. તો મિત્રો તમે મારું મિક્સર તો જોઈ લીધું છે કે જો મારી ચોઈસ આ ટાઈપની છે કે મને કોઈ પણ વસ્તુ ડેલિકેટ અને બહુ આમ જોરદાર કિચનમાં આમ સૂટ થાય એ ટાઈપનું મને ગમતું હોય છે. કાલે ફર્સ્ટ નજરમાં મને ગમી ગયું હતું, પછી નો ડિસ્કશન, ફાઇનલ તો ફાઇનલ. ચલો તમને બતાવી દઉં એનું મેનુ. અહીંયા જાર આવે છે, એ ટોટલ 4 આવશે, બરાબર. બ્લેડ્સ 4 છે, આમ તો 4 જ આવે, પણ એક્સ્ટ્રા એક મને પાછી બીજી એક જાર માટે બ્લેડ્સ આપી. હા, એક મને ચટણી માટેની બ્લેડ્સ એક અલગથી આપી છે. એમને કીધું કે તમારે આમ તો 2 પ્લેટવાળી આવે છે, પણ બીજી એમને મને 4 વાળી પણ એક એક્સ્ટ્રા આપી છે. હું તમને બતાવી દઉં છું.
બ્લેડ્સ આમ તો આપણે 4 જાર છે 4 જ આવે, પણ આમાં કેવું છે કે 3 છે એ રિમૂવેબલ છે અને 2 છે ફિક્સેબલ છે. પણ જે આ રિમૂવેબલ છે એ તમે કાઢીને પછી એને તમે અલગથી બીજી પણ બ્લેડ તમે ફિટ કરી શકો છો, અને એ પણ તમે કેવી રીતે ફિટ કરી શકો એ પણ મને કાલે ત્યાં મને સમજાવેલું. તો હવે આપણે આગળની પણ બધી જાર જોઈ લઈએ. આ ચટણી માટેની જાર છે, હું તમને બતાવી દઉં. સૌથી નાની જાર જે આપણે મિક્સરમાં આવતી હોય છે, પણ મારે તો આ પણ એટલી સાઇઝમાં મોટી આવી છે. લુકિંગ એટલું એનું જોરદાર લાગે છે. નવું છે એટલે થોડુંક આપણને આમ ડર લાગે કે ભાઈ થોડું સાચવીને કરવું પડશે. તમે જોઈ શકો એની બ્લેડની ગેરંટી વોરંટી બધું જ છે. આની 2 વર્ષની વોરંટી આપી છે મને બ્લેડની. તમે ખાસ કરીને જોશો કે ચટણીનું જે જાર હોય છે એમાં આ ટાઈપનું તમે ઉપરનું ઓપન ઢાંકણું નહીં જોયું હોય કે જે આમાં મારે છે. આવું ખાસ કરીને આપણે જૂના મિક્સરમાં છે ને ખાલી ઓનલી ફોર આપણે જ્યુસ બનાવીએ ને તો જ્યુસરમાં જ આવતું હતું. અને બીજું કે આપણે કોઈ પણ મિક્સર ચાલુ કરીએ તો ઉપર હાથ રાખવો પડતો હતો. આમાં મારે કેવું છે, આ 4 બાજુના 4 બટન છે, તમે આવી રીતે પુશ કરી દેશો, બેસાડી દેશો તો આ લોક થઈ જશે. તમે જોઈ શકો લોક થઈ ગયું છે. આ સૌથી નાનામાં નાની જાર છે. આગળની બીજી તમને જાર બતાવી દઉં. આ બીજી જાર છે, તમને બતાવી દઉં. અને દરેકની અંદર એક વસ્તુની તો તમે ફેસિલિટી જોઈ જ લેશો કે આખું ઢાંકણું જો એકાદ વસ્તુ તમારે પાછળથી નાખવી હોય, આ રિમૂવેબલ જાર છે કે જે હું તમને પાછું બીજું એક પણ વસ્તુ બતાવું કે આ તમારે આ જે ખોલવું હોય તો તેના માટેનું પણ મને આપ્યું છે, એની સાથે આવેલું જ છે. દરેકની અંદર એક વસ્તુની ફેસિલિટી છે કે તમારે કંઈ પણ વસ્તુ ઉપરથી એડ કરવી છે, પાણી એડ કરવું છે, કંઈ પણ કરવું છે તો તમારે આખું ઢાંકણું ખોલવાની કોઈ જરૂર છે નહીં. ઉપરથી તમે આ ખોલીને કરી શકો છો અને 4 બાજુના 4 એને પણ લોક છે. ચાલો હવે તમને બીજી બતાવી દઉં. આ છે જ્યુસર જાર. કે આપણે કેરીનો રસ ને એવું બધું કંઈક કરવું હોય, જ્યુસ બનાવવો હોય તો તમે આની અંદર કરી શકો છો. ચલો તમને બતાવી દઉં. સેમ બધામાં સેમ પીસ છે. અને બીજું આમાં કેવું છે કે તમે એક સમય માટે કંઈ પણ આપણે પેલો ક્રશ કર્યું કે હાંડવા ઢોકળાનું ક્રશ કર્યું કે કંઈ પણ આપણે વધારે પડતું ક્રશ કર્યું નથી, આમ મિક્સરમાં આજુબાજુ ચોંટી જતું હોય છે, પછી આપણે એને આપણા જાતે મેન્યુઅલ આપણે બધું સાફ કરીને પાછું અંદર બેસાડવું પડે છે. આમાં એક વસ્તુનું બેનિફિટ છે કે આ જે લગાવેલું છે એનાથી તમે કંઈ પણ વસ્તુ ક્રશ કરશો, કોઈ પણ મસાલા ક્રશ કરશો, કંઈ પણ ક્રશ કરશો તો એ કેવું છે આજુબાજુ ચોંટશે નહીં, આના કારણે એ નીચે જ પડી જશે. આ એક નવું આની અંદર મને કાલે સમજાયું છે. અને આની આ પણ રિમૂવેબલ જાર છે, આ તમે જાતે કરી શકો છો. આ વસ્તુના કારણે શું તમને ફાયદો થશે કે કોઈ પણ વસ્તુ તમારી આજુબાજુ ચોંટશે નહીં, કે જે તમારે મિક્સર બંધ કર્યા પછી તમારે આમ કરવું પડે છે એ આપણે નહીં કરવું પડે. આનાથી એક બેનિફિટ એ છે કે કોઈ પણ વસ્તુ આજુબાજુ નહીં ચોંટે, એ નીચે જ બેસી જશે. અને એક બીજી નવું વસ્તુ આમાં મેં જોઈ કે આ જાર એક્સ્ટ્રા આપી છે કે જે મારે ઓરેન્જ છે, સંતરા છે, વોટરમેલન છે, પછી સકરટેટી છે, એ જે સીડ્સવાળા કોઈ પણ ફ્રૂટ હોય છે કે જે આમાં તમે ડાયરેક્ટ સમારીને નાખી દેશો. તમને બતાવી દઉં તો એક વસ્તુ તમને બતાવી દઉં કે આમાં કેવી રીતે હોય છે. આ સ્પેશિયલી મેં તમને જેટલા સીડ્સવાળા ફ્રૂટ છે કે જેની અંદર તમારે પેલી છાલ નીકળતી હોય, જેને ગાળવો પડે છે, એ કોઈ પણ ફ્રૂટનો જ્યુસ તમે આમાં કરશો તો તમારે ગળણી હોય કે પછી કોઈ પણ જે પેલા કટ કરો મિક્સરમાં ઓલવેઝ આમ તો 3 જ જાર આવે છે, પણ આમાં મને એક એક્સ્ટ્રા જાર મળી છે કે જે છે જ્યુસર જાર છે કે જેની અંદર તમે સીડ્સવાળા ફ્રૂટ્સ છે, પછી કોઈ પણ છાલવાળા ફ્રૂટ્સ છે કે જેનો તમે રસ કાઢો તો તમારે કેવું છે કે ગરણીથી એને ગાળવો પડે છે, કે જે આમાં તમે એક બેનિફિટ તમને મળશે કે આની અંદર તમે જ્યુસ કાઢશો તો જે તમારે ગાળવો નહીં પડે. તમને બતાવી દઉં કેવી રીતે. આની લોકની સિસ્ટમ થોડી અલગ છે, આમ કરે અને આમ છે. અને બીજું શું છે કે ફ્રૂટ આમાં જ નાખવાના, ફ્રૂટનું જ્યુસ થઈ જાય એટલે પછી આ ગાળી લો એટલે આ ટોટલી એક ગળણીનો ભાગ છે. અહીંયા બધું ગળાઈ અને આજુબાજુ આ જ્યુસ એ થઈ જતું હોય છે. પણ તમે જ્યારે પણ જ્યુસ થઈ જાય આ પણ રિમૂવેબલ જાર છે કે તમારે આ ચેન્જ કરવું હોય તો તમે કરી શકો છો. અને તમારે આની અંદર જ્યુસ બનાવવો હોય તો જો તમને બતાવી દઉં, આને આમ અંદર રાખી દેવાનું અને જ્યુસ તમારે રેડી થઈ જાય તો આ લગાવીને જ તમારે આમ પકડીને આમ કરી ગાળવાનું રહેશે. બેનિફિટ છે કે જે તમારે આની લોક કરવાની સિસ્ટમ બહુ જ ઇઝી છે કે જરા પણ તમારે એ કરવાની જરૂર નથી.
એડિશનલ કંઈ એડ કરવું હોય કે કંઈ પણ દૂધ એડ કરવું હોય, કારણ કે જ્યુસ છે એટલે પાણી કાં તો દૂધ તમારે ઉપરથી એડ કરવું જ પડશે. તો આવી રીતે તમે કરી શકો છો. બરાબર. આની અંદર તમે જોઈ શકો છો કે આની 2 ઘીસી છે. બરાબર. એટલે જ્યુસ એટલે લિક્વિડ જ વસ્તુ આમાં બનશે, એટલે બહાર ના ઉડે એટલા માટે અહીંયા પણ 2 લોક સિસ્ટમ આપેલી છે. બરાબર. એ આ ઘીસીથી ઘીસી અહીંયા મળાવવાની હોય છે અને પછી એને ફેરવવાની છે. ઓકે. અને બીજી વસ્તુ તમને મેઇન વસ્તુ બતાવી દઉં કે અત્યાર સુધી આપણે મિક્સર લાવ્યા છીએ એમાં આ શું છે. આપણે અત્યાર સુધી એમ જ કહીએ છીએ કે આ કાઢવા માટેનું હોય છે, આજુબાજુ ચોંટે એટલા એના માટેનું હોય છે. પણ બીજી વસ્તુ કહી દઉં કે જે રિમૂવેબલ જે જાર છે કે જે તમારે ચેન્જ કરવી છે એ બીજી પણ તમને બતાવી દઉં કે એક્સ્ટ્રા મને એક આ જાર સાથે આપી છે. તો તમારે જેટલી રિમૂવેબલ જે જાર છે તમે ચેન્જ કરવી હોય તો તમે કરી શકો છો. બસ આ જે ચક્કર છે એ મારે એક્સ્ટ્રા આવી છે, હું તમને બતાવી દઉં કે આ તમે ઘરે પણ મેન્યુઅલ તમે ચેન્જ કરી શકો છો. બરાબર. અને મને કાલે એટલું તો મને સમજાયું કે અત્યાર સુધી હું પણ આ વસ્તુનું આ સમજતી હતી. બસ આનું જે પાછળનું જે છે એક પ્રકારનું તમારા પાના પકડનું જ કામ કરે છે મિક્સર માટે. આમ કરી અને તમારે ચેન્જ કરવું હોય તો તમે કરી શકો છો આ પકડીને. પણ અત્યારે મારે હજી તો નવું જ છે એટલે અત્યારે મારે કંઈ કરવાની જરૂર છે નહીં. જ્યારે પણ કરીશ ત્યારે તમને વિડીયો ફરીથી બનાવીને તમને બતાવીશ. અને જેની અંદર આ ધારો કે આમાં 2 છે અને મારે વધારે પડતું ક્રશ કરવા જેવી વસ્તુ છે તો હું આ 4 વાળી પણ પેલી ખોલી અને આ ફિટ કરી શકું છું. બરાબર. આ છે મારું મિક્સરનું અને આ મારું એક આ કાલે રાત્રે. અને હા, તમને મેઇન વસ્તુ કહેવાનું ભૂલી ગઈ છું કે આની પ્રાઇસ તમને બતાવી દઉં ફ્રેન્ડ્સ. સો ફ્રેન્ડ્સ, તો હું તમને હવે એની મેઇન પ્રાઇસ બતાવી દઉં. તો આ મિક્સર મને પડ્યું છે 6,663 રૂપિયામાં પડ્યું છે. 6,663 રૂપિયામાં. ઓનલાઈન પ્રાઇસમાં આમાં મને 600 થી 700 રૂપિયાનો મને ફાયદો થતો હતો, પણ ઓનલાઈનમાં હું માનતી છું નહીં, કારણ કે ઓનલાઈનમાં ઇલેક્ટ્રિક વસ્તુ લેવી એટલે હું એમાં સેટિસ્ફાઈડ નથી. કારણ કે એની રીઝન પણ બીજી એક વસ્તુ કહી દઉં કે એમાં એક્સ્ટ્રા મને આ ચક્કર મળતું નહોતું. બરાબર. અને આ એક્સ્ટ્રા ચક્કરનું પણ મારે અમુક જગ્યાએ બહુ સારું એવું કામ લાગે છે. પ્લસ એમાં પણ મને 2 years વોરંટી, 5 વર્ષની મને મોટરની ગેરંટી બધું જ મળતું હતું. પણ તો પણ મેં નક્કી કર્યું હતું ભલે 500-600 વધારે જાય પણ આપણે લેવું તો મોલમાંથી. અને કારણ કે આપણે એમાં પણ મને 6-7 દિવસમાં મને રિપ્લેસમેન્ટની મળ્યું હતું કે તમારે રિપ્લેસ કરો તો કરી શકો છો. પણ કાલે એકાએક જાર મેં લગાવીને અને ક્રોમાના શોરૂમમાં મેં કાલે 2 કલાક બગાડીને સૌથી છેલ્લે જ હું મોલમાંથી નીકળી છું. કે મને એવું લાગ્યું કે ભાઈ મારા માટે જ મોલ ખુલ્લો એવું લાગ્યું, કારણ કે રાત્રે 10:30 થઈ ગયા હતા. પણ હું બધું શાંતિથી ચેક કરીને કમ્પ્લીટ કરીને જ આવી હતી. તો મારા મિક્સરમાં તો હું હેપી છું. તો તમને શું લાગે છે કે તમે પણ હવે મારું મિક્સર જોઈને તમે ખુશ હો, તમને પણ લાવવાની ઈચ્છા હોય તો તમે મારું મિક્સર જોઈને તમે પણ આ લાવી શકો છો. ઓકે, ચલો બાય, ગુડ બાય.